નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। સમગ્ર ગુજરાતમાં એક બાજુ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે વિથ થાંભલાને લઈને, ત્યારે ભરૂચ જિલ્લો પણ બાકાત નથી। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ખેડૂતો પણ એકત્રિત થયા છે અને અહીં આવ્યા છે। ખેડૂતોની શું માંગ છે આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું। શું માંગ છે? અમારી માંગ એક જ છે કે પહેલાં એમઆરસી તો સાઈડ પર પહેલાં જે અમારી ઉપર અંગ્રેજોનો જે કાયદો નાખ્યો છે, જે અંગ્રેજો તો દેશ છોડીને જતા રહ્યા છે, 80 વર્ષ થઈ ગયા, છતાં પણ ખેડૂતો ઉપર અંગ્રેજો વખતનો 1885ની સાલનો જે કાયદો ખેડૂતો ઉપર નાખ્યો છે એ પહેલાં નાબૂદ થાય। દરેક ખેડૂતે ધ્યાનમાં રાખવું, આ સરકારે 1885નો કાયદો 2026ની અંદર આપણી ઉપર લગાવવામાં આવેલો છે। એટલે કયા પ્રકારનો કાયદો? એ ટેલિગ્રાફ એક્ટ, જે ટેલિફોનના જે થાંભલા નાખતા હતા એનો કાયદો લાગે, જે ફક્ત લગભગ 6 ઇંચનો થાંભલો હતો। આ 765 કેવીની જે લાઇન જાય છે, લગભગ 650 થી 750 સ્ક્વેર મીટરનો એક થાંભલો આવે છે। એ બાબતે સરકારે અમારી જોડે એનો વિરોધ અમે કરીએ છીએ। અને બીજી એક રજૂઆત છે કે આ અત્યારે એમઆરસી બાબતે આમોદ મામલતદાર સાહેબ અમને જે બોલાવવામાં આવેલા, અમે રજૂઆત કરી છે કે અમે વારંવાર પીએમઓ દિલ્હી, સીએમઓ ગાંધીનગર, ઉર્જા મંત્રી દિલ્હી, ઉર્જા મંત્રીને ગાંધીનગર વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે કે પહેલું તો એમઆરસી તો દૂરની વાત, પણ આ લાઇનના કારણે જે જોખમ છે, પહેલાં તો ખેડૂત અને ખેત મજૂરને વીમા કવચ આપવામાં આવે, ત્યાર પછી પૈસાની વાત છે। અને એમઆરસીની વાત છે તો એમઆરસીના 4 ગણા ખેડૂતને આપવામાં આવે, અને એમાં પણ વાણિજ્ય હેતુ ધ્યાને લઈને વળતર આપવામાં આવે। આ પરિપત્રની અંદર કોઈ પણ જાતનો વાણિજ્યનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી। એ બાબતે ખેડૂતનો સખત વિરોધ છે। એમઆરસી કમિટીમાં કયા કયા મુદ્દાઓ સામેલ કરો? કોઈ પેરામીટર ક્લિયર નથી। પરિપત્રની અંદર એમઆરસી કેવી રીતે નક્કી કરવી એ કોઈ પેરામીટર ક્લિયર નથી। સરકાર પહેલાં પેરામીટર ક્લિયર કરે, ત્યાર પછી એમઆરસી કમિટીમાં ખેડૂત વિચારીને બેસશે। અત્યારે લાસ્ટ ટાઈમ ખાલી ડીએલવીસી, જે આપણા ગામનો ઊંચામાં ઊંચો દસ્તાવેજ થયો હોય, એને ધ્યાનમાં લઈને સરકારે નવા ભાવ બહાર પાડ્યા છે। તો અમારો પ્રશ્ન કે એમઆરસીમાં કઈ રકમ સરકાર ધ્યાને લેશે? જે બ્લેકમાં દસ્તાવેજ થયા હોય એ તો બહાર આવવાના નથી, તો એમઆરસી તમે કેવી રીતે નક્કી કરશો? એ પહેલાં પેરામીટર ક્લિયર કરે। અને કોર્ટનો હુકમ છે, કોર્ટે એક જજમેન્ટ આપેલું કે એમઆરસી બનાવવા માટે એગ્રીકલ્ચરનો નોલેજવાળો વેલ્યુઅર હોવો જોઈએ। એ સમગ્ર ગુજરાતની અંદર ફક્ત ને ફક્ત 6 થી 7 વેલ્યુઅર છે, તો આ બધા વેલ્યુઅર આવ્યા કઈથી? અને જે કમિટી બનાવવાની છે, પરિપત્રની અંદર ઉલ્લેખ કર્યો સરકાર કે 3 વેલ્યુઅર બેસશે, કલેક્ટરનો, એક ખેડૂતનો અને કંપનીનો। એટલે ભાઈ જમીન મારી, કંપની લેનારો પ્રાઇવેટ, સરકાર કઈ વચ્ચે આવી યાર? અને એ જે 3 જણની વેલ્યુ એક કાગળની અંદર મૂકવામાં આવશે, તેને જે જુગાર રમતા ને ડ્રો સિસ્ટમ, એટલે ઉછાળીને એક ચિઠ્ઠી લેવામાં આવશે। જે ઓછામાં ઓછી હશે તેને માન્ય ગણવામાં આવશે। ઓછો તો ઓલરેડી સરકારનું, કંપનીનું ખેડૂતનું તો નીકળવાનું જ નહીં। સરકાર તો ખેડૂતનો ઓલરેડી ભાવ ઊંચો હશે, તો અમને ફાયદો કેવી રીતે થશે એ હજુ પણ ખબર નથી। એ બાબતે અમે સખત વિરોધ કરીને કોઈ ખેડૂત આમોદ તાલુકાનો, જંબુસર તાલુકાનો એમઆરસીમાં બેસવા રાજી નથી। સરકાર દ્વારા ડાયરેક્ટ જ કમિટી બનાવી દેવામાં આવી? ના બને, કોઈ સંજોગો ના। કોર્ટના દરવાજા આજે ભારતના ખુલ્લા જ બીજે થોડું બનતું હોય કંઈ। પરિપત્રની અંદર ઉલ્લેખ છે, પહેલા પેમેન્ટ થશે પછી કામ થશે। કામ જે થઈ ગયા છે એનું કરશો? કામ ભલે થઈ ગયા, અત્યારે કામ બંધ છે ને, એ તો અંધારામાં રાખ્યા અમને, એ તો અંધારામાં રાખ્યા। પોલીસ 1885ના કાયદાની અંદર જ ફક્ત પોલીસ પ્રોટેક્શન આપવાનું છે। એનો દુરુપયોગ સરકારે પ્રજા માટે કર્યો છે, પ્રજાને ખેડૂત માટે કર્યો છે। એટલે ખેડૂત અમુક બીને જે બહાર ના નીકળી એટલે પોલીસ પ્રોટેક્શનને આગળ કરીને કામ કર્યું છે। આ તા ખેડૂત જેઓએ જણાવ્યું કે ભાઈ એમઆઈસી કમિટીનો ક્યાંક ને ક્યાંક વિરોધ કરવામાં આવ્યો છે, ત્યારે અન્ય ખેડૂત જોડાયા છે, એમને પૂછીશું। સરકારે જે 1855નો કાયદો કર્યો છે એ ફક્ત ને ફક્ત ખેડૂતોને રંજાડવા માટે કરેલો છે, ને આ સરકાર કંઈ ખેડૂતોની સાંભળતી નથી। કલેક્ટરશ્રીને, આ મામલતદારશ્રીને વારંવાર અગાઉ ખેડૂત સમાજે આવેદન આપ્યું છે, રજૂઆતો કરી છે, મૌખિક, લેખિત, બધી જ રજૂઆતો કરી છે, પણ આ સરકારના પેટનું પાણી વળતું નથી અને હલશે પણ નહીં। કમ કે આ સરકાર તો ઉદ્યોગપતિની સરકાર છે। અમે જ્યારે આંદોલન કર્યું હતું તો અમારે એસટી બસમાં લઈ જવા જોઈએ, એની જગ્યાએ અદાણીને એના જમાઈ છે એની બસમાં અમને લઈ ગયા હતા। એટલે આ સરકાર ખેડૂતોને પણ ગુલામ બનાવવાની વાત કરી રહી છે, ને જો ખેડૂતોને જ્યારે ગુલામ બનાવશે ને ત્યારે આ સરકાર એના ખુરશીના પાયા હોય હલી જશે। અને સરકાર ખેડૂત વિરોધી છે અને વિરોધી છે અને વિરોધી છે। ખેડૂતોની વેદના છે, જ્યાં સુધી એમઆઈસી કમિટી ક્યારે બનશે, જ્યારે 4 ગણા ભાવ મળશે તો જ આ જંબુસર અને આમોદ તાલુકા તથા સમગ્ર ભરૂચ જિલ્લો અને ગુજરાતના ખેડૂતોને એક સમાન ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી રહી છે। અમારા સહયોગી મકસૂદ પટેલ સાથે જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, આમોદ।